નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તમે જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે કોઈ પેન્શન બાબતે, પગાર બાબતે કોઈ પરિપત્ર આવે, કોઈ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. સાથે સાથે મેં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન કરું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 1 જુલાઈથી એટલે આગામી સમયમાં જે જુલાઈ મહિનો આવી રહ્યો છે, તેમાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 55% થઈ જશે અને અન્ય પણ ઘણા લાભ, વિશેષ લાભ મળશે. તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, 7મા પગાર પંચ ડીએ વધારો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર. જુલાઈ 2024ના કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા વધારો કરે છે. પહેલું 1 જાન્યુઆરી અમલમાં આવ્યું છે, ત્યારે 2 જુલાઈથી અમલમાં આવશે. ત્યારબાદ 7મા પગાર પંચ ડીએ વધારો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર. જુલાઈ 2024ના કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થા વધારો કરે છે. 1 જુલાઈ અમલમાં આવે, હવે બીજો 1 જુલાઈથી પહેલાં 1 જાન્યુઆરીથી, પછી બીજો 1 જુલાઈથી અમલમાં આવશે. સરકાર જાન્યુઆરી ડીએમાં 4% વધારો કર્યો હતો, જેના કારણે ડીએ 50% થઈ જશે. હવે જોવાનું રહેશે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે. ત્યારબાદ બીજી પણ અપડેટ છે, તો તમે જોઈ શકો છો કે શું ડીએ 55 એટલે 55% થશે. એવી અપેક્ષા છે કે મોંઘવારી જોતા સરકાર મોંઘવારી ભથ્થામાં 4% અને 5% વધારો કરે. જો સરકાર ડીએ 5% વધારો કરશે તો 1 જુલાઈ કર્મચારીના ડીએ વધીને 55% થઈ જશે. કેન્દ્ર સરકાર કર્મચારીને હાલમાં 50% મોંઘવારી ભથ્થું ડીએ મળી રહ્યું છે. આ જાન્યુઆરી 2024 લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. જો કે મંજૂર થાય ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે. જ્યાં આપણે પાછલા વર્ષમાં એક રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેનો અમલ જુલાઈમાં જ થશે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2024ના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મંજૂર આપીએ છીએ. જ્યારે સરકાર કર્મચારી 6ઠ્ઠા પગાર ભથ્થાનું પણ ટૂંક સમયમાં વધારવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગ DOPT 2 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ કેન્દ્ર સરકાર કર્મચારી મળતા ભથ્થા છોડવા માટે સૂચના જારી કરી છે. તે 2016માં મૂલ્યાંકન અને ભલામણ અનુસરીને 7મા પગાર પંચ કેન્દ્ર આપવામાં આવતા લાભોની તપાસ કરી રેલવે કર્મચારી, નાગરિક સંરક્ષણ કર્મચારી સહિત સરકારી કર્મચારીને આ ભથ્થા કેન્દ્ર સરકાર કર્મચારી લાગુ પડે છે. તો મિત્રો, કે જ્યારે ડીએ 50% થઈ જશે ત્યારે XYZ શહેરોમાં HRAનો દર અનુક્રમે 30%, 20%, મૂળ પગાર 10% સુધી પહોંચશે. જ્યારે કર્મચારીઓને આપવામાં આવતું મકાન ભાડું છે તેની પણ આધારિત છે, જેમાં તેઓ XYZ પગારના શહેરો માટે HRA અનુક્રમ 27%, 18%, 9% જેટલો વધીને 30%, 20%, 10% કરવામાં આવશે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.